સો ગાઈઝ આ ગેટ છે. આ જગ્યા પર અમે આવ્યા હતા પહેલાં માટે. તો પહેલાં આ નહોતું બન્યું. આ વખતે આવ્યા છે, તમે જોઈ શકો છો મારા બ્લોગમાં કે આ વખતેનું પાછું બની ગયું છે નવું. આ એક નવી ઓફિસ બની છે. આ જે જૂની હતી એને પણ રિસાયકલ મતલબ કે રીયુઝ કરીને મતલબ કે ફરીથી પ્લાસ્ટર બાસ્ટર કરીને બધું બનાવી દીધું છે. અહીંયા મસ્ત ગાર્ડન બાર્ડન થઈ ગયું છે છોકરાઓને રમવા માટે. આ મારું દાદી જે નોકરી કરતા હતા ને તે ફાર્મ છે. આજથી 10 વર્ષ પહેલાં જ્યારે અમે અહીંયા રહેતા હતા ને દાદી જોડે, તો તારે બહુ લુક ખતરનાક હતો. તો ટાઈમ પર કોઈ મારી જોડે, મારા પપ્પા જોડે કોઈ જોડે ફોન નહોતો. આ વખતે અમારી જોડે મારા ઘરે મારા પપ્પા જોડે, પછી મારી મમ્મી જોડે, મારા ફેમિલીમાં બધા જોડે પર્સનલ ફોન છે. આ વખતે અમારી જોડે બધા જોડે ફોન છે. 10 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આજે જે ફાર્મ દેખાય છે ને તમને, આજે આખું દેખાય છે ને, આખો જંગલ વિસ્તાર હતો. કશું જ દેખાય નહીં તમને, આખો જંગલ વિસ્તાર. ખાલી તે ટાઈમ પર છે ને આ જે જગ્યા છે ને, આ જે જગ્યા આટલી જે જગ્યા તમને દેખાય છે ને, તે જગ્યા પર અમે કોર્નર પર બેઠા હતા. જે સામે જે ગેટ દેખાય છે ને, સામે જે ગેટ, તે ગેટ પર અમે મારા દાદી તે ટાઈમ પર અહીંયા બેઠા બેઠા ગેટ પર નજર રાખતા હતા. એટલે ગેટની નોકરી ક્યાં તો અહીંયા આવીને બેસવાનું અને ત્યાં ગેટ પર જઈને તમારે મતલબ પેલી કરવાનું, મતલબ કે જોબ કરવાની. ત્યાંથી અમે અહીંથી બેઠા બેઠા જોવાનું. તે ટાઈમ પર અહીંયા ટકોરા જે છે તે રાતના ટાઈમ પર પહેલાં કોઈ એલાર્મ નહોતા, પણ હવે તે ટાઈમ પર કોઈ આ ટાઈમ પર એલાર્મ છે. તે ટાઈમ પર કોઈ એલાર્મ નહોતું ને તારે આ વસ્તુ હતું. તે વખતે અમે અહીંયા એવી રીતે કરતા હતા, અહીંયા ટકોરા મારતા હતા પાછળથી. અને આ ઓફિસ બની ગઈ છે, મતલબ કે ઓફિસ જ છે, મારા ખ્યાલથી ખબર નહીં કશું છે. આ જે ડેરી છે આખું ફાર્મ જ છે, મતલબ આખું ફાર્મ બની ગયું છે. પહેલે ટાઈમ પર મેં જંગલ જ હતું, આખું જંગલ દેખવા લાયક લોકો હતો. તે ટાઈમ પર મારી જોડે કોઈ જોડે ફોન નહોતો, મારા ફોઈના છોકરા જોડે હતો. તેની જોડે મેં વિડીયો કેપ્ચર થોડા લઈ લઈશ તમને બતાવવા માટે કે ભાઈ 10 વર્ષ પહેલાં કેવું હતું ને આ વર્ષે કેવું છે હમણાં.